સવારની શરૂઆત થાય છે. કપડાં સુકવવાથી તડકા બહુ પડે છે તે હવે કપડાં ઊંધા કરીને સુકવવા પડે ને બહાર તો જોઉં જ્યાં નજર પડે ત્યાં નકરા મોર જ ખરે છે. મારા માથામાં પણ ખરી ગયો કપડાં સૂકવા ને એટલી વારમાં તો, ને આખા હિંડોળામાં પણ પથરાઈ ગયા. હમણાં બહાર હતા તો મારા વાળ કેટલા દિવસથી કોરા છે. આજે મેં કીધું તેલ નાખી લેવા દે, પછી કાલ વાળ ધોઈ નાખવાના છે. ઉનાળામાં નાસ્તો કરવાનું બહુ મન તો ન થાય, પણ બે રોટલી ખાઈ લેવાય એટલે બપોર પડી જાય. મેં ને શ્યામે નાસ્તો કરી લીધો. પછી બહાર જઈને જોયું તો ખેતરમાં કામ ચાલુ છે. ખેતરના સેઢેથી ઘઉંના કળસા વાઢવાનું, કેમ કે અમારા ખેતરની સાઈડમાં નાળિયેરી છે અને આંબામાં મોર પણ આવ્યા છે સારા એવા. તો ઘઉંનો સારગો સળગાવીએ ને ત્યારે આ બધી વસ્તુને નુકસાન ન થાય. પછી ઘરમાં જઈને જોયું તો કામાક્ષી વોટર કલરથી એના પગ રંગતી હતી. શ્યામે એને પકડી લીધી, પેલા ખીજાણા ને પછી પ્રેમથી સમજાવી. એને એવું કીધું કે આમ ન કરાય, નુકસાન થાય આપણી ચામડીને. પછી એને હાથ પગ ધોઈ નાખ્યા અને ફ્રીજમાં દહીં જોઈ ગઈ. એકવાર ખાઈ લીધું પછી પાછી બીજી વાર પણ લેવા આવી. બોલો, એને બહુ જ ભાવે દહીં. મેં જમીને 2 વાટકા છાશ પીધી ને પછી દહીં પણ ખાધું. આવું બધું તડકામાં બહુ સારું, પણ લાઇટ વહી જાય એ ખોટું. અમારે હમણાં રોજ લાઇટ વહી જાય છે, સવારથી તો છેક સાંજે આવે છે. મારે સૂવું તું બપોરે, શ્યામે પછી આ પંખો મને ચાલુ કરી દીધો. કે દિવસનો ચાલુ નતો કર્યો, પણ ચાર્જિંગ હતું એટલે વાંધો ન આવ્યો. મસ્ત નીંદર આવી ગઈ હતી. 2 કલાક સૂઈ ગઈ. ઉઠીને હું રૂમમાં વિડીયો એડિટ કરતી હતી ને રસોડામાં કંઈક અવાજ આવતો હતો. મેં જઈને જોયું તો શ્યામ મમરા વઘારતા હતા. મેં કીધું હું વઘારી દઉં, તો કે ના તું તારું કામ કર. પણ મેં કીધું મને ભૂખ લાગી છે, તો હવે નાસ્તો કરીને પછી જ પાછી એડિટ કરવા બેસું. જો મસ્ત મમરા વઘારી નાખ્યા છે શ્યામે, ને એમાં સેવ પણ નાખી દીધી છે. હવે અમે બે મમરા ખાઈ લઈએ, ને તમે બધાય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાય બાય, જય શ્રી રામ.